હેલો ગાઈસ, તો આજે છે સન્ડે. આ સન્ડેનો વ્લોગ છે અને અમે જતા છે વાપી. એકચ્યુઅલી વાપી કંઈ કામથી ગયેલા હતા, પણ અમે કંઈ બીજું જ કામ કરતા ફરીએ છીએ. તો જે અમારું કામ હતું તેના માટે અમે આવ્યા છે સૌથી પહેલાં સ્ટોર પર, અને એના બાદ અમે નીકળી ગયા છે ઝુડિયો શોપિંગ કરવા માટે. પણ અહીંયા જવા માટે અમારે આગળથી ટર્ન લઈને આવવાનું છે, એટલે અમે આગળ ગયા અને ત્યાંથી ટર્ન લીધો અને આવી ગયા છે ઝુડિયોમાં. લાસ્ટ ટાઈમ બિલીમોરા ઝુડિયોમાં ગયેલા હતા. આ વખતે વિચાર કર્યો કે ચલો વાપીનો ઝુડિયો ચેકઆઉટ કરી લઈએ. ને સૌથી પહેલાં તો અમે મેન્સ સેક્શનમાં આવી ગયા છે. ને આજે કે હું એ જ બોલતી હતી કે અત્યારે અમે મેન્સ સેક્શનમાં આવેલા છે એમ. તો મારા હસબન્ડ એમના માટે લેવાના હતા કપડાં, તો એ જ જોયા કરતા છે એમના માટે કોઈ કપડાં સૂટ થાય તેવા. મારા હસબન્ડની લાસ્ટ ટાઈમ બિલીમોરાથી શોપિંગ કરેલી હતી, એના પછી નથી કરી એટલે. અને એના પછી અમે આવી ગયા નીચે લેડીઝ સેક્શનમાં, અને અત્યારે મેં જોતી છે મારા માટે કપડાં. એમ તો મારા માટે કોઈ લેવાનો વિચાર નહીં હતો, પણ કદાચ મારા હસબન્ડને લાગ્યું હોય કે મેં લીધા એટલે એને બી લઈ આપું, એટલે અત્યારે જોતા છે અમે મારા માટે. એકચ્યુઅલી બ્લેક ટી શર્ટ મને અત્યારે ગમતી છે, ત્યાં નહીં ગમી મને. ને એના બાદ મેં જોયા કરતી છે અહીંયા બહુ બધા કપડાં, પણ મને કોઈ પસંદ નહીં આવ્યું. ને આ તમને દેખાયું નહીં હશે, પણ આ મને એક ગમેલો હતો ટ્રેક પેન્ટ, જેની પ્રાઇસ બહુ જ હતી, પણ મને ગમેલો એટલે મેં તે લઈ લીધો. ને આ ટી શર્ટ સારી હતી, પણ એમાં મેં બીજો કલર ટ્રાય કર્યો. જો તો આવું કંઈક છે આઉટફિટ, જે મને પસંદ આવ્યો તો મેં લઈ લીધો. અને એના બાદ શોપિંગ કરીને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. અને અડધે રસ્તામાં મારા હસબન્ડને વિચાર આવ્યો કે આમને ત્યાં જઈએ, એટલે અમે નીકળી ગયા એમને ત્યાં જવા માટે. તો બસ આજના માટે આટલું જ. મળીએ હવે બીજા વ્લોગમાં.